ભરતી કરો, કાયમી શિક્ષકોની ભરતી કરો, જાહેર કરો, જાહેર કરો, નોટિફિકેશન જાહેર કરો, જાહેર કરો, જાહેર કરો, નોટિફિકેશન જાહેર કરો, કાયમી શિક્ષકોની ભરતી કરો, કાયમી શિક્ષકોની ભરતી કરો। बापू एक हिंदी सॉन्ग से गीत याद आवे છે क्या हुआ तेरा वादा જે 24,000 સાંસ્કૃતિક જગ્યાઓ પર ભરતીની વાત હતી હવે તમને બેનરો પણ દર્શાવવા મળી રહ્યા છે શું કહેશો? ખાસ કરીને જોવા જઈએ ને તો આજે ઘણા બધા નેતાઓએ પોતાની સોશિયલ મીડિયા વોલ ઉપર ઘણું બધું લખ્યું છે કે ગુરુ કભી સાધારણ નહીં હોતા, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય નહીં માં उसकी गोद में पलते। એવું કહેવામાં આવ્યું કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, એટલે ગુરુને બ્રહ્મા સાથે, મહેશ સાથે, વિષ્ણુ સાથે સરખાવી દીધા। પણ આપણે જોઈએ છીએ કે જે વાયદા વચનો આપવામાં આવ્યા હતા શિક્ષકોને, એ શિક્ષકોના વાયદા એ પૂરા કરવા નથી આવ્યા અને આ શિક્ષકો જે શાળામાં શોભે એ આજે સડક ઉપર છે। એનું એકમાત્ર કારણ એ છે કે ગુજરાતના શિક્ષણ મંત્રીએ, મુખ્યમંત્રીએ જે વાયદા વચન આપ્યા હતા એ વાયદા વચનો સપ્તાહો બધા પોપટ સાબિત થયા। એને જે લોલીપોપ આપી હતી એ લોલીપોપ આજે ઓગળી ગઈ છે। એટલે અમે સરકારને કહીએ છીએ તમે જે કીધું હતું 15 જૂને ભરતી કરીશું, 1 ઓગસ્ટે ભરતી કરીશું, 1 સપ્ટેમ્બરે ભરતી કરીશું, તો આજે એ ભરતીઓ ક્યાં છે? આજે નોટિફિકેશન શા માટે એનું આજે આવ્યું નથી? એટલે નોટિફિકેશન માટે અમે સરકારને આજે રજૂઆત કરવા માટે, મુખ્યમંત્રીને મળવા માટે આજે સડક ઉપર આવ્યા છીએ અને શિક્ષક દિવસની કરુણતા છે કે આજે શિક્ષક દિવસના દિવસે અમારે આવી અને સરકારને રજૂઆત કરવી પડે છે। અમે શિક્ષક દિવસે એવું ઈચ્છતા હતા કે અમે સ્કૂલમાં આવીશું પણ સ્કૂલમાં નથી, આજે અમે રોડ ઉપર